પ્રિય મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આવો આપણે બધા ભેગા મળીને પ્રાર્થના કરીએ। જે પણ ભક્ત આ અમૃતમય વાણી સાંભળી રહ્યો છે તેના જીવનમાં તમારી કૃપા હંમેશા રહે, તેના બધા દુઃખ અને કષ્ટ તમારા ચરણોમાં સમર્પિત થઈ જાય। મિત્રો, આ અમૃત વાણીને સાંભળતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન દબાવો, જેથી કરીને અમારા દરેક ભક્તિ વિડીયો તમારી પાસે સૌથી પહેલા પહોંચે। તો ચાલો કોઈ પણ વિલંબ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। જ્યાં શબ્દો નથી ત્યાં કેવળ ભાવ કહે છે, અને જ્યાં દરેક વાક્યમાં વસે છે સ્વયં શ્રી કૃષ્ણ। રાધે કૃષ્ણ। ક્યારે તમે વિચાર્યું કે જીવનની કઠિન પરિસ્થિતિમાં કેમ તમારે રડવું પડે છે? કેમ તમને લાગે છે કે બધું ખતમ થઈ ગયું છે અને તે જ સમયે તમારા અંદર આત્મામાં એક અવાજ આવે છે, રડીશ નહીં, ધૈર્ય રાખ, દરેક પગલે હું તારી સાથે છું। આ કોઈ સાધારણ વાક્ય નથી, આ એ જ બુલંદ અવાજ છે જે ગીતાના મેદાનમાં સાંભળવા મળ્યો હતો। જ્યારે અર્જુને હથિયાર મૂકી દીધા ત્યારે તેની આંખમાંથી આંસુ બંધ નહોતા થતા, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હતું, ધૈર્ય રાખ, ઉઠ, તારો સાથ ક્યારેય નહીં છૂટે। થોડું વિચારો, તે સમયે શ્રી કૃષ્ણએ અર્જુનનો હાથ પકડ્યો ન હોત તો શું થાત? યુદ્ધ ભૂમિ હારમાં બદલાઈ જાત, ધર્મની રક્ષા અસંભવ થઈ જાત અને અર્જુનનું જીવન હંમેશા પસ્તાવામાં વિતાવવું પડત। પરંતુ જ્યારે તેણે ધૈર્ય રાખ્યું, જ્યારે તેની આત્માએ શક્તિ ઉપર વિશ્વાસ કર્યો, ત્યારે ઇતિહાસ લખાયો। આજે આ સંદેશ તમારા જીવન માટે પણ છે। અંધારું ગમે તેટલું થઈ જાય, જો તમે રોવાની જગ્યાએ ધૈર્ય પસંદ કરશો તો તમારો માર્ગ જાતે જ પ્રકાશથી ભરાઈ જશે। દરેક દિવસે આપણા જીવનમાં એવા દિવસો આવે છે જ્યારે દિલ તૂટી જાય છે, સપના વેર વિખેર થઈ જાય છે અને રસ્તો સ્પષ્ટ દેખાતો નથી। આવા સમયે મન વારંવાર હાર માનવા લાગે છે, પણ યાદ રાખો, જ્યારે તમે તૂટીને વિખરાઈ જાઓ છો તો ઈશ્વર તમને પકડવા બાજુમાં ઊભા રહે છે। ડરમાં મેં તને એકલો નથી મૂક્યો। આંસુમાંથી વહેવાવાળી શક્તિ સાહસમાં બદલો। તારા આંસુ વ્યર્થ નહીં જાય, આજે તે તારા તાકાતનું બીજ બનશે। શું તું જાણે છે, જીવનનું સૌથી મોટું દુઃખ એ જ હોય છે જ્યારે તને કસોટી પર રાખવામાં આવે છે। લોકો તને છોડી શકે છે, પરિસ્થિતિ તારા વિરુદ્ધમાં થઈ શકે છે, પરંતુ જે વ્યક્તિ ધૈર્યનું કવચ પહેરી લે છે તેના માટે અસંભવ પણ સંભવ બની જાય છે। શ્રી કૃષ્ણએ કહ્યું કે જે સ્થિર રહે છે તે જ વિજય થાય છે। વિચારો, જો તમે તમારા આંસુમાં વહી ગયા, હાર માની લીધી તો કાલે તમારી પાસે કંઈ પણ નહીં રહે। પરંતુ જ્યારે ધૈર્ય રાખ્યું તો વિશ્વાસ રાખ્યો કે ભગવાન તમારા દરેક પગલામાં સાથ છે, તો એ રસ્તાઓ પણ ખુલશે જેનો અંદાજો પણ તમને નહીં હોય। દરેક સંઘર્ષમાં તમારે યાદ રાખવાનું છે કે જીવનનું દરેક દર્દ, દરેક આંસુ તમને વધારે મજબૂત બનાવવા આવ્યું છે। ધૈર્ય રાખો, કેમ કે શ્રી કૃષ્ણ કહે છે કે હું તમારી સાથે જ છું। તો એનો અર્થ એ નથી કે મુશ્કેલીઓ ખતમ થઈ જશે, પરંતુ એનો અર્થ એ છે કે મુશ્કેલીઓ તમને પાડી નહીં શકે। મુસીબત તમને તોડવા નથી આવતી, પરંતુ તમને ઘડવા આવે છે। જે રીતે કાચું સોનું ભઠ્ઠીની આગમાં તપીને સાચું સોનું બને છે, તે જ રીતે માનવી કઠિનાઈઓથી પસાર થઈને અમૂલ્ય બને છે। જ્યારે આંસુના મોજા આવે છે ત્યારે લાગે છે કે જીવન તૂટી જશે, પણ સાચું તો એ જ છે કે એ જ આંસુ તમને નવો આકાર આપવાનું કામ કરે છે। શ્રી કૃષ્ણ કહે છે કે જે ધૈર્યવાન છે તે જ જીવનના તોફાનથી પાર પાડી શકે છે। તું વિચારે છે કે તારા દુઃખને કોઈ નથી સમજતું, પણ યાદ રાખ, દરેક વખત તું એકલો રડે છે ત્યારે ભગવાન તારી પાસે ઊભા રહીને તારી પીડા દેખી રહ્યા હોય છે। તે જાણે છે કે તારું હૃદય તૂટેલું છે, પણ તે એ પણ જાણે છે કે તારા અંદર કેટલીક અદૃશ્ય શક્તિઓ છુપાયેલી છે। હસીને કહે છે કે રડવાનું બંધ કર, ધૈર્ય રાખ, હું દરેક પગલે તારી સાથે છું। જ્યારે તું થાકી જઈશ ત્યારે મારા આંચલમાં ઉપાડી લઈશ। જીવન એક રણભૂમિ છે, અહીંયા દરેક દિવસે યુદ્ધ હોય છે। કોઈ દિવસ આપણા ડરથી, તો કોઈ દિવસ આપણી અસફળતાઓથી, કોઈ વખત દુનિયાના તાના મારવાથી। અર્જુનની જેમ તમને પણ લાગે છે કે યુદ્ધ લડવું અસંભવ છે, પણ તે દિવસે અર્જુને ધનુષ ઉપાડ્યું હતું, તે જ રીતે તમારે પણ સાહસ ઉપાડવું પડશે, કેમ કે લડ્યા વગર કોઈ દિવસ નહીં જાણી શકો કે તમારી અંદર કેટલી અપાર શક્તિઓ છે। હાર માની બેસી જવું આસાન છે, પણ જીતવાનું સાહસ કેવળ એના જોડે જ હોય છે જે આંસુને લૂછીને ઊભો થઈ જાય છે। ધૈર્ય એ જ અસલી શક્તિ છે જે માણસને વિજય બનાવી શકે છે। કૃષ્ણએ ગીતામાં ચોખ્ખું લખેલું છે કે ધૈર્ય એ જ દીપક છે કે જે અંધારામાં રસ્તો બતાવે છે। જ્યારે બધી જ દિશાઓ બંધ થઈ જાય છે, ત્યારે ઉમ્મીદનો કોઈ પણ સહારો ન દેખાય, તો એ જ શક્તિ છે જે તમને આગળ લઈ જાય છે। અને તમે જાણો છો, તમે રોવાનું બંધ કરી ધૈર્યની તરફ વળશો તો તમારી આસપાસની નકારાત્મક શક્તિઓ જાતે જ હાર માની લે છે।
દુઃખ તમને પાડવા માંગે છે, પણ તમે સ્થિર રહો, શાંત રહો, તો તે જ દુઃખ તમારું સેવક બની જાય છે. ત્યારે જીવન તમારી સામે ઝૂકી જાય છે અને તમે વિજેતા ફેલાવો છો. કોઈ દિવસ તમે જોયું છે કે માણસ રડે છે ત્યારે તેની દ્રષ્ટિ ઝાંખી થઈ જાય છે, તેને ન રસ્તો સાફ દેખાય કે ના મંજિલ. આ જ કારણે ભગવાન કહે છે કે આંસુથી નહીં, ધૈર્યથી જુઓ, કેમ કે ધૈર્ય એ જ ચશ્મા છે જે ઝાંખી દ્રષ્ટિને ખતમ કરીને સાચી દિશા બતાવે છે. રડીને તમે ફક્ત થાકો છો, ધૈર્ય રાખીને તમે આત્માને મજબૂત બનાવો છો. યાદ રાખો, ધૈર્ય કોઈ સાધારણ શબ્દ નથી. આ એ જ શક્તિ છે જે તમને તોફાનમાં પણ સ્થિર રાખે છે. જ્યારે સમુદ્રની લહેરો કિનારાથી ટકરાય છે ત્યારે મોટા પથ્થરો પણ તૂટતા નથી અને વધારે મજબૂત થઈ જાય છે. તે જ રીતે તમે ધૈર્યથી ઊભા રહેશો તો પરિસ્થિતિ ગમે તેટલી વિરુદ્ધ હોય, તમને હલાવી શકતી નથી. કૃષ્ણનો સંદેશ એ જ છે કે ધૈર્ય રાખો, કેમ કે હું તમારી અંદર જ છું. જ્યારે અર્જુને યુદ્ધમાંથી પાછી પાની કરવાનું વિચાર્યું ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે તારો જન્મ ફક્ત રોવા માટે નથી થયો, તને કર્મ કરવા મોકલવામાં આવ્યો છે. તારે તારા ડર ઉપર વિજય મેળવી ધર્મની રક્ષા કરવાની છે. આ ફક્ત અર્જુનની કહાની નથી, આ દરેક મનુષ્યની કહાની છે. આજ તમારા જીવનનું યુદ્ધ નોકરીનું હોય કે સંબંધોનું હોય, પછી સપનાનું હોય, તમારે ધૈર્ય અપનાવવાનું છે, જે અર્જુને અપનાવ્યું હતું. શું તમે જાણો છો, સૌથી મોટી જીત એ જ હોય છે કે તમે તમારા ક્રોધ ઉપર કાબુ મેળવી શકો છો. આંસુઓને રોકવા, હિંમતથી ઊભા રહેવું, આ જ અસલી વિજય છે. પ્રિય મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરી અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો, જેથી કરીને આવા ભક્તિમય વિડીયો તમારી પાસે લાવી શકીએ. જય શ્રી કૃષ્ણ.